હોળી તહેવારને લઈને સુરત રેલવે સ્ટેશન પર પ્રશાસન એક્શનમાં। સ્ટેશનના પશ્ચિમ ભાગે નવો હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવી રહ્યો છે। વીઆરએસ કાઉન્ટર સામે એક્ઝિટ ગેટની બહાર હોલ્ડિંગ એરિયાનું નિર્માણ કરાયું। અગાઉ જ્યાં સિટી બસ સ્ટેન્ડ કાર્યરત હતી તે જગ્યાએ હવે મુસાફરો માટે હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવી રહ્યો છે। નવા હોલ્ડિંગ એરિયા એકસાથે અંદાજિત 500 મુસાફરો માટે આમાં વ્યવસ્થા રહેશે। સ્ટેશન પર હાલ 2 હોલ્ડિંગ એરિયા પહેલેથી જ કાર્યરત છે। ત્રીજા હોલ્ડિંગ એરિયા સાથે ભીડ વ્યવસ્થાપન વધુ અસરકારક બનશે। આમ ભીડ નિયંત્રણ માટે રેલવે વહીવટી પ્રશાસનનું આ મહત્વપૂર્ણ પગલું છે। હોળી ધૂળેટીના તહેવારને લઈને માદરે વતન જવા માટે લોકો સુરતથી રવાના થતા હોય છે। કોઈ ભગદડ ના મચે તેના માટે ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને સુવિધા પણ વધારાઈ છે। સીધી તસવીરો આપ જોઈ શકો છો। આ પ્રમાણે શેડ બનાવવામાં આવ્યા છે। અહીં જે મુસાફરો છે તેમને રોકવામાં આવશે અને જ્યારે ટ્રેનનો સમય આવશે ત્યારે તેમને અહીંથી રવાના કરવામાં આવશે। આ તસવીર જોઈ શકાય છે। ઠેક ઠેકાણે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। અલાયદી ટીવી સ્ક્રીન છે એ પણ રાખવામાં આવ્યું છે। પંખો અત્યારે હાલ લગાવી દેવામાં આવ્યો છે અને સામે જોઈ શકાય છે ટ્રેનના આવાગમનના જે પ્રમાણેના બોર્ડ છે એ પણ રાખવામાં આવ્યા છે। ત્યારે મુસાફરો આ જે સુવિધા છે તેનો ઉપયોગ કરશે। જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, મોટી સંખ્યામાં યુપી બિહાર તરફ જનારા જે લોકો હોય છે એ તમામ લોકો અહીં ઉપસ્થિત છે અને જે રીતે ધૂળેટીને લઈને તહેવારમાં જતા હોય છે ત્યારે લોકો અને મુસાફરો સાથે જ વાતચીત કરીશું। आप बताइए ये जो सुविधा है कितनी उपलब्ध है, किस तरह से, क्या कुछ कहना चाहते हैं? ये जो सुविधा है यात्रियों के लिए रखी गई है। तो यात्रियों के लिए देखिए फिलहाल जो बाहर से प्रवासी भारतीय आते हैं, प्रवासी जो लोग आते हैं अदर प्रदेशों से, तो उनके लिए तो बेहतर है क्योंकि भीड़ भाड़ बढ़ती है तो लोगों की मिस हैपनिंग होती है। ये चीजें सरकार की तरफ से जो कदम उठाया जा रहा है वो बिल्कुल सही है और आगे भी ऐसे ही होना चाहिए। और जो त्यौहार है उस तरह का त्यौहार वगैरह उन सब के मद्देनजर काफी भीड़ भाड़ होती है और काफी लोग इकट्ठा होते हैं जिसमें ये सब घटनाएं हो सकती हैं। इसके लिए अगर ये सब चीजें सरकार की तरफ उठाए जा रहे हैं तो ये सब बढ़िया है, अच्छी है। किस तरह से शेड आप देख रहे हो, यहाँ पर क्या कुछ सुविधाएं दी गई है यात्रियों के दी गई है? बहुत बेटर दी गई है। और इन जो अभी आने वाला अभी वो त्यौहार है वो होली है और ये अभी फरवरी स्टार्ट हो गया है तो मार्च में बहुत ज़्यादा क्राउड हो जाते हैं तो जिसकी वजह से भगदड़ मच सकती थी। ये सब सुविधाएं नहीं थी तो अब सुविधाएं हो गई हैं। देखिए प्रॉपर लोग बैठे हुए हैं प्रॉपर तरीके से, कोई ऐसा नहीं है कि जिसको दिक्कत हो रही होगी। तो बिल्कुल જોઈ શકાય છે રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે સુવિધા વધારવામાં આવી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।